હતી એ રાણીએ જોયું તો બહારથી હાર દેખાતો હતો અને બધા અંદર કૂદી પડતા હતા, છતાં પણ એ હાર અદૃશ્ય થઈ જતો હતો. એટલે એ રાણીએ આજુબાજુ જોયું તો એક ઝાડ હતું અને ઝાડની ડાળ ઉપર આ જે હીરાનો હાર હતો એનું પ્રતિબિંબ આ જે ગટર હતી એની અંદર પડતું હતું. એટલે આ રાણીએ કહ્યું રાજાને કે તમે બધા જોતા નથી, આ ઝાડના ડાળ ઉપર તો આ હીરાનો હાર લટકે છે. ત્યારે બધા શર્મિંદા થઈ ગયા. બધા એકદમ એ દુઃખ થયું બધાને કે ખરેખર આ રાણી ખૂબ ચતુર અને હોશિયાર છે અને અમને બધાને આવી આવડત નથી. એટલે બધા એકદમ શર્મિંદા થઈ ગયા. અને એ જે રાણીએ કહ્યું કે ભલા માણસ, આ હાર હીરાનો છે તે મારો છે, તમે ઉતારી લો. ત્યાર પછી આ જે હાર છે તે ઉતારી અને રાણીને આપવામાં આવે છે.